તો બીજી તરફ છોટાઉદેપુરના બોડેલીમાં વરસાદથી ડાયવર્ઝન ધોવાયું છે। બોડેલી હાલોલ રોડ પરના ખાખરિયા પાસેનું ડાયવર્ઝન ધોવાઈ ગયું છે અને ડાયવર્ઝન ધોવાતા હવે બોડેલી હાલોલ રોડ બંધ થઈ ગયો છે। રોડ બંધ થતાની સાથે જ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે। લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। એક તરફથી બીજી તરફ કઈ રીતે જવું એ મોટો પ્રશ્ન। તો આ દ્રશ્યો જે પ્રમાણે સામે આવ્યા છે, ખાખરિયા પાસેનું આ ડાયવર્ઝન જે ધોવાઈ ગયું છે। સામાન્ય વરસાદ વરસતાની સાથે જ અત્યારે વડોદરા મહાનગરપાલિકાની આ પરિસ્થિતિ આપ જુઓ અને અત્યારે લોકો હવે મૂંઝવણમાં મુકાઈ ગયા છે કે બંને વચ્ચેથી હવે રસ્તો કઈ રીતે પસાર કરવો। અને બીજી તરફ હવે સત્તાવાર રીતે હજુ ચોમાસાની શરૂઆત નથી થઈ, પરંતુ જે પ્રમાણે અત્યારેની આ પરિસ્થિતિ છે તેને જોતા પ્રી મોન્સૂનની કામગીરી કેટલી થઈ છે તેને લઈને અનેક સવાલો જો કે ઊભા થઈ રહ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અજય જાની જોડાયા છે। અજય, હજુ સત્તાવાર રીતે શરૂઆત નથી થઈ, ત્યાં તો આવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। લોકોને પ્રશ્ન છે હવે રસ્તો કઈ રીતે પસાર કરવો? જી, આપને જરૂરથી જણાવીશ કે છોટાઉદેપુર જિલ્લો અને પંચમહાલ જિલ્લાને જોડતો અને સરહદી પર આવેલા જાંબુઘોડા તાલુકાના ખાખરિયા ગામે જે નવીનીકરણ બ્રિજ બની રહ્યો છે તેની બાજુ ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું અને તે ડાયવર્ઝન રાત્રિના પંચમહાલ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે તે ધોવાઈ ચૂક્યો છે અને તેના કારણે અવર જવર કરતા રાહદારીઓ પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે। લાંબી કતારો વાહનોની લાગી છે, ત્યારે તંત્રએ પણ એક્શન મોડમાં આવી અને ત્યાં કામ ચલાવ જે ડાયવર્ઝન છે તેનું રિપેરિંગનું કામ હાલ તો ચાલુ કર્યું છે, પણ કઈ ને કઈ એ જોખમી દેખાઈ રહ્યું છે। કારણ કે એક બાજુનો ભાગ હજી પણ એ કામ ચલાવ બ્રિજનું કામ ડાયવર્ઝન છોડી દેવામાં આવ્યું તેવું લાગી રહ્યું છે અને ત્યાંથી અવર જવર કરતા રાહદારીઓ મુશ્કેલી ભોગવી રહ્યા છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જે પ્રમાણેની અત્યારે પરિસ્થિતિ છે, અત્યારે ચોમાસાની શરૂઆત થવાની સાથે જ જે પ્રમાણે પરિસ્થિતિ દેખાઈ રહી છે, હજુ તો આખું ચોમાસું વીતવાનું બાકી છે।